વોર્ડ નંબર 10માં આવતા ગોત્રી ગાયત્રી સ્કૂલથી ક્રિસ્ટલ પ્રમુખ જવાના માર્ગ પર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું છે, જેને લઈને વોર્ડ નંબર 10માં કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી। ગોત્રી વિસ્તારમાં લોકોને પીવાને પાણી મળતું નથી, પરંતુ અહીંયા રોડ પર બનાવતા કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલી રહ્યું હતું, પરંતુ જેસીબી દ્વારા પાણીની લાઈન તોડી નાખતા લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું હતું। 2 કલાકથી આ પાણી રોડ પર ફૂલ સ્પીડે વહી રહ્યું હતું, પરંતુ અહીંયાના કોન્ટ્રાક્ટર, એન્જિનિયર અને કોર્પોરેટર ખાલી મલાઈ ખાવાના મસ્ત હોય તેવું લાગી રહ્યું છે, જેથી વોર્ડ નંબર 10માં કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા સખત વિરોધ કરીને જે તે જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટરને અને તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું અને સમારકામ કરીને નગરજનો સુધી પાણી મળતું રહે તેવી માંગ કરી હતી। કોન્ટ્રાક્ટર તમે છો? અતર તમારો કોન્ટ્રાક્ટ છે? હા, અમારો કોન્ટ્રાક્ટ। કેવી રીતે બ્લાઇન્ડ તૂટી ગઈ? જેસીબી નો દાંતો વાગી જશે પણ રિપેર કરાવી દઈએ। આ 2 કલાકથી આવું પાણી વહી રહ્યું છે? ના, 2 કલાક નહીં, હમણાં જસ્ટ જાન પડી એટલે તૈયારીમાં સાઈડ પર કલાકથી તો અમે ઉભા છે? ના, કલાક જેવું તો નહીં થયું સાહેબ। માણસ નીકળી ગયો છે અરણીથી, હમણાં આવે એટલે કરાવી દઈએ છીએ। એટલે અરણીથી હમણાં કલાક લાગશે પાછું? ના, અડધો કલાક જેવું લાગશે એમને। ટ્રાફિક જ એટલો છે તો કઈ કલાક? આ પાણીનો બગાડ થઈ રહ્યો છે, આજે તંત્ર પાણી બંધ કરવા માટે એકવાર બંધ કરાયું હતું, પણ પાછું એ લોકોએ ચાલુ કર્યું છે। તમારા કોર્પોરેશનનો કોન્ટ્રાક્ટ છે? હા, કોર્પોરેશન। શું નામ છે આપનું? ઘનશ્યામભાઈ। આ ટૂંક સમયમાં અમે અહીંયા આવ્યા હતા। આ કોન્ટ્રાક્ટરની બેદરકારી કહેવાય કે કોન્ટ્રાક્ટર બી અહીંયા જીસીબીથી કામ કરી રહ્યા હતા અને આ લાઈન એમના દ્વારા તૂટવામાં આવી છે, તો બી એ જતા રહ્યા। પહેલું તો આ જે કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટેડ કરવો જોઈએ કે નાગરિકોને જે 2 ટાઈમ શુદ્ધ પાણી નહીં મળતું એની જગ્યાએ આ લાઈન તોડીને જે પેલું ખરાબમાં ખરાબ પરિસ્થિતિ ઉત્પન્ન કરી અને એ જોઈને બી કોન્ટ્રાક્ટર નાસી છૂટ ગયા। તો આ જ જોઈને એવું કહેવા માગું છું કે જે બી કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવો જોઈએ, એનો બ્લેકલિસ્ટેડ કરવો જોઈએ અને જે બી અધિકારી છે એને બી આ સ્થળ પર આવીને મુલાકાત કરવી જોઈએ, કારણ કે 3 કલાકથી લાખો ગેલન પાણી વેસ્ટ જઈ રહ્યું છે અને સાથે સાથે જે 4 કોર્પોરેટરો જે ચૂંટાઈને આવ્યા છે, આજે 3 કલાકથી પાણી જે વેસ્ટ થઈ રહ્યું છે, જે નાગરિકોને 2 ટાઈમ પાણી શુદ્ધ પીવાનું નથી આપી શકતું એની જગ્યાએ વેસ્ટ થઈ રહ્યું છે। તો આ કોર્પોરેટરો 30-30 વર્ષથી ચૂંટાય છે, તો એમને આ જગ્યા પર આવવું જોઈએ અને જે તે અધિકારી હોય, જે તે એન્જિનિયર હોય, આજે લાઈન ખુલ્લી કરીને ગયા છે તો એમની બી જવાબદારી બને છે કે એ સ્થળ પર આવવું જોઈએ, નહીં તો ટૂંક સમયમાં આ જે 2 ટાઈમ લોકોને પાણીનો સમય થઈ ગયો છે એ પાણીથી લોકો દૂર રહેશે એવું લાગી રહ્યું છે। હાર્દિકભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો તમે આવતા હતા, અધિકારીઓ બધા આવી ગયા છે, કોન્ટ્રાક્ટરો આવી ગયા છે, મશીનો આવી ગઈ છે, કોઈને જાણ નથી કરવામાં આવી। આ લોકો 30 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, જો કે એમના 5 ધારાસભ્યો બી ખુદ કહી રહ્યા છે ભાજપના કે જે કોન્ટ્રાક્ટર છે, અધિકારીઓ એમનું ખુદ સાંભળતા નહીં। તો આજે મીડિયા અને કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી ફરજ બનતી હતી કે અહીંયા આવું અને એ જોઈને તમામ કોન્ટ્રાક્ટર અને જે બી અધિકારી એ બધા નાસી ચૂક્યા છે કે એમના પર દોષનો ટોપલો ના આવે। લાગે છે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ? તાત્કાલિક ધોરણે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ, કારણ કે લોકો વેરો ભરે છે તો સમયસર 2 ટાઈમ શુદ્ધ પાણી પીવાનું મળવું જોઈએ। જો આ ના મળે તો એ જગ્યા પરથી એમને ઉતારવા જોઈએ, હું તો એ ફરજ માનું છું। કોન્ટ્રાક્ટર પણ નાસી છૂટ્યો છે, એના પર શું કાર્યવાહી કરવી જોઈએ? કોન્ટ્રાક્ટર તો જે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, લોકો બેફામ રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ભ્રષ્ટાચારની સાથે સાથે એમને એ જે મલાઈ ખાઈ રહ્યા છે એટલે એમને જોતા એવું લાગે છે કે અમારું કશું થવાનું નહીં, અમે જનતાને હેરાન કરીશું તો બી કશું અમારું થવાનું નહીં। વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા।